આજકાલ ઘણીવાર સોશિયલ મીડિયામાં અને કોઈ જગ્યાએ તમે જાઓ તો વાત ચાલતી હોય કે સૌરાષ્ટ્રની અંદર તો બધા લોકો ફાકી તો ખાવાના છે, માવો તો ખાવાના જ છે. એક ઓળખ બનાવી દેવામાં આવી છે. સૌરાષ્ટ્રના લોકો હોય તો માવો તો ખાવા જોઈએ જ, ફાકી તો ખાવા જોઈએ જેવી ઓળખ બનાવી દેવામાં આવી છે. પણ ના, સૌરાષ્ટ્રની ઓળખ આ નથી. સૌરાષ્ટ્રની ઓળખ છે ગીરના હાવજની ડણક. સૌરાષ્ટ્રની ઓળખ છે દાદા સોમનાથનું મંદિર અને સૌરાષ્ટ્રની ઓળખ છે દ્વારકાધીશ. સૌરાષ્ટ્રની ઓળખ છે સૌરાષ્ટ્રના લોકોની મહેમાન ગતિ. સૌરાષ્ટ્રની ઓળખ એ માવો કે ફાકી ન હોઈ શકે. તાજેતરમાં એક રિપોર્ટ છે, ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો રિપોર્ટ, એના પ્રમાણે જેટલા કેન્સર થાય છે એમાં 44% કેન્સર તમાકુના લીધે થાય છે. અને એની અંદર પણ ભારતમાં જો ગુજરાતમાં વાત કરીએ તો સૌથી વધારે આવા કેન્સર સૌરાષ્ટ્રમાં થાય છે. કારણ શું છે? કારણ આવા કેટલાક લોકોએ સોશિયલ મીડિયામાં કે ઘણી બધી રીતે કુલ દેખાવા માટે થઈને અથવા તો આપણી સામાન્ય બોલચાલની ભાષામાં આપણે એવું દેખાડી દીધું છે કે સૌરાષ્ટ્રની ઓળખ તો માવો કે ફાકી છે. ના, સૌરાષ્ટ્રની ઓળખ માવો કે ફાકી નથી. અને જો કોઈ વ્યક્તિ તમારી સામે આવું કે તો એને ના પાડી દેજો કે ભાઈ સૌરાષ્ટ્રને માવાને ફાકીને કોઈ લેવા દેવા નથી. એ તો કોઈ વ્યક્તિ ખાય છે તો એની વ્યક્તિગત પસંદ હોઈ શકે છે.